નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ઠેર ઠેર જગ્યાએ ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. જેમાં આજે પાલનપુર શહેરમાં પશ્ચિમ સિટી પોલીસ અને બીએસએફ જવાનો દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓમાં લાગેલી છે. ગુજરાતમાં પણ પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરી પોતાની જીતની આશાએ પ્રચાર પ્રસારમાં લાગેલા છે. ત્યારે તંત્ર પણ લોકસભાના આ અવસરને શાંતિપૂર્ણ રીતે ઉજવવા બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ અને તાલુકા દીઠ 100% મતદાન કરાવવા વહીવટ પણ અપીલ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આજે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલ અને પોલીસ સ્ટાફ બીએસએફ જવાનો દ્વારા ઢીડિયાવાડી, કોઝી ટાવર, નવા બસ સ્પોટ, એરોમા સર્કલ, આબુ હાઈવે સહિત પાલનપુરના અનેક વિસ્તારોમાં 10 કિલોમીટર એરિયામાં ચાલીને ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. આ અંગે પાલનપુર પશ્ચિમ પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી અન્વયે પાલનપુર સિટી પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તેમજ બીએસએફના પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના 10 કિલોમીટર જેટલા એરિયામાં ચાલીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. એરોમા સર્કલ, આબુ હાઈવે, નવા બસપોટ વિસ્તાર વગેરે વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણી અન્વયે પાલનપુર સિટી પશ્ચિમ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ તથા બીએસએફની સાથે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આજે. અને આશરે પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના 10 કિલોમીટર એરિયામાં ચાલીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. એરોમા સર્કલ, આબુ હાઈવે, કોઝી વિસ્તાર, નવા બસ સ્પોટ વિસ્તાર વગેરે વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આજરોજ આવેલ હતું.